જનોય તમારા આ ડાબા ખંભા ઉપર પડેલી હોય 365 એનર્જી પોઈન્ટ છે શરીરમાં, અલગ અલગ પોઈન્ટ છે, ઘણા કોમન પોઈન્ટ છે. એક્યુ પ્રેશર માટે હર પોઈન્ટ જરૂરી છે. ખૂબ 2 થી 3 મિનિટ માટે દબાવો તો કામ થઈ જાય. જનોય તમે ચડાવો આમ કાન ઉપર 2 વખત ચડાવો એટલે આ પેલા ઈયર લોવર યજ્ઞોપવિતમ પરમમ પવિત્રમ. યજ્ઞોપવિત છે પરમ પવિત્રમ છે. પ્રજાપતે હે યદ સહજમ પુરસ્તા. આ યજ્ઞોપવિત છે પ્રજાપતે હે એટલે બ્રહ્માજી સાથે યદ સહજમ સહજ રીતે પુરસ્તા. જ્યારે બ્રહ્માજી ઉત્પન્ન થયા એની સાથે સાથે જનોય પણ ઉત્પન્ન થઈ હતી. બ્રહ્માજી જેટલા જૂના એટલી જૂની જનોય. કોઈ કે મારે તમને ગોલ્ડ આપવું છે, મને કહેવાનું ઈચ્છા થાય એ ગોલ્ડ કરતાં તો ઓલ્ડ છે, એ ઓલ્ડ ઇઝ ગોલ્ડ. જૂનું છે એ સોનું છે. સૌથી જૂની જનોય છે. કોઈ આપણા ખંભા ઉપર જનો હોય તો સમજવાનું લાખોના સોના પડ્યા હોય એના કરતાં પણ જૂનામાં જૂની જનોય છે. જનોય તમારા આ ડાબા ખંભા ઉપર પડેલી હોય 365 એનર્જી પોઈન્ટ છે શરીરમાં, અલગ અલગ પોઈન્ટ છે, ઘણા કોમન પોઈન્ટ છે. એક્યુ પ્રેશર માટે હર પોઈન્ટ જરૂરી છે. ખૂબ 2 થી 3 મિનિટ માટે દબાવો તો કામ થઈ જાય. જનોય તમે ચડાવો આમ કાન ઉપર 2 વખત ચડાવો એટલે આ પેલા ઈયર લોવર આ પોઈન્ટ દબાય, કાનની નીચેનો ભાગ એ વારંવાર ઘસાય, એની મસાજ થાય એટલે બુદ્ધિ યાદશક્તિ વધે. એટલે જ મને એવું લાગે પ્રાથમિક શાળામાં ઉડબેટ કરવાની હોય ત્યારે કાન પકડાવે, આમ પકડે એટલે ઘસાય. એટલે આખા વિશ્વમાં સૌથી મોટા સોફ્ટવેર એન્જિનિયરો જેટલા પણ છે ને આખા વિદેશમાં, એ મોટા ભાગના બધા બ્રાહ્મણો છે. એમાં ખાસ કરીને દક્ષિણ ભારતના બ્રાહ્મણો. એનો એક મતલબ છે જનોય. ભારત એક સમયે સૌથી વધારે બૌદ્ધિક લોકો હતા. ભારતમાં બધા યજ્ઞોપવિત ધારણ કરતા. હું તો ક્યારેક હસતા હસતા કહું કે બ્રાહ્મણનો દીકરો મંત્ર ન ભૂલે અને લોહાણાનો દીકરો 1 રૂપિયો ન ભૂલે. જનોય, જનોયના કારણે યજ્ઞોપવિત. ઈયર લોવર યાદશક્તિ વધારવા માટે આ ભાગ ઘસાવો બહુ જરૂરી છે. કાનની પાછળનો ભાગ છે એ પણ દબાવવો જોઈએ. એટલે આ જનોય આમ ચડી જાય એટલે આખો આ ભાગ અહીં દબાઈ જાય. જેને ડિપ્રેશન હોય, માથાનો દુખાવો હોય, ચક્કર આવતા હોય, સેન્સ ઓર્ગન મતલબ નાકનો પ્રોબ્લેમ હોય, કાનની બીમારી હોય તો ટ્રાઇગસ 2 મિનિટ માટે આમ દબાવે, જનોયમાં એ થઈ જાય. અહીંયા ઉપરનો ભાગ છે એમાં લોહિતિકા નામની નસ છે. આ લોહિતિકા નામની નસ જ્યારે પણ દબાય ત્યારે મૂત્રદ્વાર એકદમ સારી રીતે ખુલ્લો થઈ જાય, છેલ્લે સુધીનું મૂત્રનો ત્યાગ થઈ શકે. એટલે પ્રાથમિક શાળામાં અમારે પ્રાથમિક શાળાના શિક્ષક રમાબેન પણ ઉપસ્થિત છે. આમ ક્યારેક કાન ખેંચે શિક્ષકો તો છોકરાઓ લઘુશંકા કરી રહેતા. આનો મતલબ જ એ થાય લોહિતિકા નામની નસ સીધી મૂત્રદ્વાર સુધી જોડાયેલી છે. આ જો તો ખરા આ ભાગ, આ ભાગ, આ ભાગ, આ બધા ભાગ દબાઈ જાય. યજ્ઞોપવિતમ પરમમ પવિત્રમ પ્રજાપતે હે યદ સહજમ પુરસ્તાત. આનાથી મોટું બીજું શું હોઈ શકે? રક્ત સંચાર, આખા શરીરમાં રક્ત સંચાર કરવો હોય ને ખાસ કરીને ડાબા ખંભા ઉપર ઇલેક્ટ્રોન છે. આખા શરીરમાં ઇલેક્ટ્રોનનું પરિવહન કરાવવું હોય તો ડાબા ખંભા ઉપર જનોય જોઈએ. પશુતાનો પરિત્યાગ અને માનવતાનો અંગીકાર, આનો મતલબ છે યજ્ઞોપવિત. મારા જીવનમાંથી પશુતા હું દૂર કરું અને મારા જીવનમાં હું માનવતાનો અંગીકાર કરું. જનોય સમય બોલાવવામાં આવે લીલું ઝાડ કાપીશ નહીં, બોલ બાઢમ. બોલો કે બાઢમ. સૂર્ય અસ્ત સમયે ભાસ્કર અવલોકનમ ન કુર્યા. તો સૂર્ય અસ્ત થતો હોય એ સમયે ભાસ્કરનું, સૂર્યનું અવલોકન નહીં કરું, બોલ બાઢમ. બોલા કે બાઢમ. દિને ન સુષુપ્તાહા ન સ્વપ્નામી, બોલ બાઢમ. હું દિવસે સૂઈશ નહીં. આખો દિવસ કામ કરીશ તો 9 વાગે હોઈ જાય, બાકી 12 સાડા 12 સુધી મોબાઈલને પકડીશ. જે આખો દિવસ કામ જ ન કરતા હોય દિવસે સૂવે નહીં, એ રાત્રિના વહેલા સૂઈ જાય. નિયમો છે, આ બધા નિયમો કરીને બોલ બાઢમ. હું સનાતન સંસ્કૃતિ માટે જીવીશ, બોલ બાઢમ. રોજ વેદોનું અધ્યયન કરીશ, બોલ બાઢમ. હું શૃંગારનો બહુ ધ્યાન નહીં રાખી, આની વચ્ચે આમ નહીં કરું. હું મારું જ્યાં સુધી 25 વર્ષ છે ત્યાં સુધી હું અધ્યયન જ કરીશ. હું આ કરીશ, હું આ કરીશ, હું આ કરીશ, બાઢમ બાઢમ. મધુ માંસમ ન ભજ્યેત. હું ક્યારેય દારૂ નહીં પીવું, ક્યારેય માંસાહાર કરીશ નહીં. તાંબુલનું ભક્ષણમ ન કુર્યાત. તાંબુલનું ભક્ષણ, કાચી પાત્રી નહીં ખાઈશ, બાઢમ. આ બધું કહેવામાં આવે.
અને મને એવું લાગે કે સારા કોઈ યજ્ઞોપવિત સંસ્કાર આપનારા હોય તો બાળકોમાં સંસ્કાર જબરદસ્ત પડે. કાલે અમે કાનભાઈને ત્યાં ગયા, ઓલા છોકરાઓ મારા પગ દબાવતા હતા કે ના ના પગ દબાવો ગુરુજી છે. મેં એ 2 છોકરાઓને જનોઈ આપી, ઓમને ને આદિત્યને. એ જ્યારથી જનોઈ આપી ત્યારથી મંત્ર જાપ કર્યા વિના ઘર જ જતા નથી. મેં એવું એને એવો બોધ આપી દીધો કે તમારે આમ જ કરવાનું છે. યજ્ઞોપવિત આપનારો આચાર્ય હોય તો ચોક્કસ એના મનમાં બેસાડી દે. અને સ્વચ્છતા, પવિત્રતા અને એવી પણ જીવનમાં ઉત્પન્ન થાય, ધૈર્ય, આત્મબળની વૃદ્ધિ, અને સૌથી મોટો તો વેદારંભ કરવા માટેનો સૌથી મોટો અવસર કે હવે પછી હું વેદનું અધ્યયન કરી